હું તો હેલિકોપ્ટર લઈને ભાગ્યો. મારે હેલિકોપ્ટર લેવું છે પણ મને બીક લાગે. પણ તું હું કામ દીવે? હેલિકોપ્ટર લઈ લે ને. હું શું ની હું હેલિકોપ્ટર હાકીશ. હે ઓલા હેલિકોપ્ટર તો આકાશમાં ઉડ્યું. હવે હું કરશું? હવે તો આકાશમાં ઉડી ગયો. હવે તો મને આમાં કઈ ખબર ના પડતી. તું ઓલા ધ્યાન રાખીને હેલિકોપ્ટર હાકજે. આને લીમડાને ભટકાય નહીં. પણ લીમડાથી તમે હું કામ દીવો? હવે તો આમાં હોર્ન છે. હોર્ન વગાડશું એટલે લીમડો એક બાજુ ઉયો જાહે. બાપા પણ લીમડાને થોડી ખબર પડે હેલિકોપ્ટર આવે લીમડો થોડો એક બાજુ ઉયો જાય. પણ તો હવે હું કશું મને હેલિકોપ્ટરમાં કાઈ ના ખબર પડતી. તમારા ખિસ્સામાં ફોન છે? હા ફોન છે ને. તો બકુલભાઈને ને મમરાભાઈને ફોન કરો. આ ઈ હતું તારું. ભાઈ બકુલભાઈ રાતે તારો ફોન આવે છે. હા તો વાત કરો વાત કરો. હા ભોળ દાદા એ હેલિકોપ્ટર કઈ રીતે હેઠે ઉતારવું ઈ તો કયો. બકુલભાઈ ભોળ દાદા પૂછે છે હેલિકોપ્ટર કઈ રીતે હેઠે ઉતારવું એમ શીખવાડવું છે. અરે ના ના કહેતા નહીં. પૈસા નું આપે ને ત્યાં સુધી શીખવાડવાનું થતું જ નથી. ભોળ દાદા અમે કઈ નહીં શીખવાડ્યું. એ પણ પૈસા હેઠે આવીને આપી દો. પેલા કહો તો ખરા. એક કામ કરો પૈસા નથી 10,000 રૂપિયા ઘા કરો તો શીખવાડવી. તો અત્યારે મારા ખિસ્સામાં 1 રૂપિયો છે ની ઝૂંપડીમાં પૈસા પડ્યા. હા તો પણ કયો ઝૂંપડીમાં ક્યાં પડ્યા અને ગોતી લેવી. ના રે ના ઝૂંપડીમાં તો ઘણા બધા પૈસા છે હો. હું કાઈ નથી બતાવવાનો. પેલા ઈ કે અમે હેઠે કઈ રીતે આવી. હા બકુલભાઈ ઈ એમ કે છે પૈસા હું હેઠે આવીને આપીશ. પેલા ઈ શીખવાડો હેઠે કઈ રીતે ઉતરે એમ. હા તો શીખવાડો બીજું હું. એ ભોળ દાદા લાલ સાપ દેખાય ને. એ લાલ સાપ છે ને ઈ દબાવવાનું કે છે. ઈ નહીં દબાવવાની. એ ભોળ દાદા લીલી સાપ ફટાફટ દબાવો તો હેલિકોપ્ટર સીધું થઈ જાય. એ લીલી સાપ દબાવ. પૈસા નથી દેવાના. બકુલભાઈ પૈસા આપવાની તો ના પડે છે. ના પડી તો હજી એક રસ્તો છે આપણી પાસે. હું આપણે અમથાન સકડાની એન્જિન હેલિકોપ્ટરમાં ફિટ કર્યું ને. હા અમથાને કહી દેવી તો. હા એમ થાય લ્યો. અમથા પાસેથી પૈસા લેવી અને ભોળા દાદાને મારે ખવડાવી. તો હાલો હાલો ઈ બાજુ જઈએ. હાલો ભોળા દાદા આમ તો ઉભો. આ તો હોર્ન માર. કામ બધામાં. એ તમને ના નથી પડી મારી વાડી ઉપર નહીં આવવાનું એમ. એ એની ક્યાં તારી વાડીમાં આવી એની તો આકાશમાં છે જો. પણ તમે સવો તો મારી વાડી બરાબર. એ તો અહીંયા આઈને ખબર પડે. તો તમે અહીંયા આવો ખબર પડે. હવે વયો દાદા નકર અમે એક પાણો મારી. એ ભોળા દાદા પાણો ક્યાં સંભાળો. ઈ પાણાનો ઘા કરશે ને તો હેલિકોપ્ટર ક્રેશ થઈ જાહે. ઉભા રહેજો. લઈ પાણો કોકો મળો. હેલિકોપ્ટર પાછું આય. હા ઉભા રહેજો કેમ વયા ગયા. હું દેખાડો કરો અમથા ભાઈ. ઓલા ભોળા ડોળા હારે. એટલે એ પણ તો મગજ કામ કરતું ન હોય અને હેલિકોપ્ટર લઈને મારી વાડી ઉપર ઉભો રહે. કેમ મગજ કામ નથી કરતું? એટલે ભાઈ સકડાનું એન્જિન કો કાઢી ગયું. સકડાનું એન્જિન ક્યાં છે એ અમને ખબર છે. કામ અમારા ભાઈ. હા તો પણ કેને કોણ લઈ ગયું એમ? અમથા ભાઈ એમ અમારું મોઢું ન ખુલે હો. અમને રાજી કરો ને તો અમે તમને કેવી. પણ તમને રાજી કરવામાં કેટલા પૈસા દેવાના બોલો? બેને 5,000 આપી ગયો. બેને 2,000 રૂપિયા આપી દો. બોલો કોણ લઈ ગયું એન્જિન? હા તો પેલા પૈસા આપો પછી કેવી. બસ 2,000 આપી જાવ પછી કહી દેવી. 4,000 છે. 2,000 લઈ લો. એ ભોળા દાદાની તમારું સકડાનું એન્જિન લઈ ગયા એને હેલિકોપ્ટરમાં ફિટ કર્યું. હે ભોળો અમારું સકડાનું એન્જિન લઈ ગયો. હા આમ જો એ હાસુ નહીં બોલે પણ એના હેલિકોપ્ટરમાં જે એન્જિન છે ને એ સકડાનું એન્જિન જ છે. તો તમે જાવ ન્યા અને હું હમણાં આવું જાવ. પણ આમ તો ભાઈ આમ તમે ન્યા આવશો તો ખબર પડી જાય. એક કામ કરો ઈવડાઈ કહે બકુલભાઈ મમરાભાઈ તમારું સકડાનું એન્જિન લઈ ગયા તમારે હાસુ નહીં માનવાનું. અરે હું કાઈ એનું હાસુ નહીં માનું. તમે જાવ. એ હારું હાલો. હવે તમે જોવો ભોળા ડોળાને આપણે વારો પાડી દઉં કે નહીં. હા હેલિકોપ્ટર હેઠું તો ઉતરી ગયો. ઓ બાપા. ઓય બાપા એમ ઠા મૂકો હેલિકોપ્ટર બંધ ન કરી દેવાય. ધીમે ધીમે હેલિકોપ્ટર હેઠે ઉતારાય. લીમડો હેલિકોપ્ટર ભટકાડ્યું. પણ હેલિકોપ્ટર ધીમું કેમ પડે ઈ ક્યાં મને ખબર હતી. હવે ખબર પડી. હવે તું તો કહેતો તો સિસ્ટમની મને બધી ખબર પડી ગઈ. પણ હવે બધી સિસ્ટમ ની ખબર પડી ગઈ. હવે મને એ ખબર પડી કે લાલ સાપ દબાવવાની જ નહીં નકર પંખો બંધ થઈ જાય. હવે તમ તાર કોઈ જ હેલિકોપ્ટર ક્યાંય નહીં ભટકાય. હવે સિસ્ટમમાં તું મને કાઈ દેવાનો છો. લે કેમ ભોળા દાદા અહીંયા હેલિકોપ્ટર ઉતાર્યું? હવે અહીંયા હેલિકોપ્ટર ઉતાર્યું ત્યાં લીમડા હારે ભટકાડ્યું. કા અમારા પૈસા નહોતા દેવા. લીમડા હારે ભટકાણા ને. આ તો હજી નથી દેવા લે. હવે એમ થોડું હાલે 10,000 રૂપિયા આપી દો અમને. એની કેટલી નવી સિસ્ટમ ફિટ કરી હેલિકોપ્ટરમાં. ઓય બાપા એન્જિન ફિટ કર્યું અને નવી સિસ્ટમ ફિટ કરી તોય મને કીધું નહીં. તો યાના તો અમે પૈસા માંગતા હતા. અમથા થોડા એમ 10,000 આપવાનું કહેતા હતા. 10,000 રૂપિયાની હવે 1 રૂપિયો નથી દેવો. એમ થોડું હાલે કેટલો એમ ખર્ચો કર્યો. મારી સાયકલ નો હોર્ન છે ઈ હેલિકોપ્ટરમાં ફિટ કર્યો તો હું મારો હોર્ન કાઢી લઉં. અત્યારે હેલિકોપ્ટર નામ કીધું ને ભલે ઓન તારો રહ્યો એમાં. તો ભોળા દાદા હેન્ડલ છે ને મારી સાયકલ નું છે. સાયકલ નું હેન્ડલ હું તો લઈ જ જાઉં. એ મમરાભાઈ હેલિકોપ્ટર ને હાથે ન અડાડતા. હવે તો તમને બેને હેલિકોપ્ટર માં બેહાડવાના નથી. હવે તો હેલિકોપ્ટર લઈને હું ભોળા દાદા ફરશું. હા હું આ ફરજો જવાબ અમથાભાઈ આવે જ છે. એ અમથા મારી વાડીમાં હું કામ આવ્યો. અમે તારી વાડીમાં હેલિકોપ્ટર નતું ઉતાર્યું હો. બોલો તો તું. ઓ બાપા. ઓય બાપા પણ મને હું કામ ધોલ મારે તું. લે મારા સકડાનું એન્જિન કાઢી આ
એન્જિન કાઢ્યો. આ એન્જિન જો આમાં ઈ તો હારા બકુલભાઈ ને મમરાભાઈ તે મને કીધું. હે ના તને કીધું એને? આ તો અમથાભાઈ નાના સકડાનું એન્જિન છે કેવું જ પડે ને કામ અમારા ભાઈ. તો હું નકર અમથાભાઈ થોડી ખબર પડે. ઓલા દાદા અમથાભાઈ ના સકડાનું એન્જિન આમાં ફિટ કરીને પાછા ઈ બેગ કઈ આવ્યા આપણને માર ખવડાવવા. અમથા તારું